પહેલા મુદ્દાની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે ગુજરાતના ઉદ્યોગ અને કામદારોના જીવન પર પણ દેખાવા લાગી છે. રાજ્યના અનેક શહેરોમાં રાંધણ ગેસના પુરવઠા પર અસર પડતા હજારો પરપ્રાંતીય શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે રોજિંદી રસોઈ બનાવવી મુશ્કેલ બનતા ઘણા શ્રમિકો મજબૂરીમાં વતન પરત જવાની તૈયારી કરી રહ્યા છે. કાળા બજારમાં ગેસ સિલિન્ડરના ઊંચા ભાવ ચૂકવવા શ્રમિકો સક્ષમ નથી, જેના કારણે તેમની સ્થિતિ વધુ વિકટ બની છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જેતપુર સાડી ઉદ્યોગ પર પણ ભારે અસર પડતી જોવા મળી રહી છે. સાડી પ્રિન્ટિંગ માટેના કલર, ફિનિશિંગ કેમિકલ્સ અને પેકિંગ મટીરીયલ જેવા રો મટીરીયલની અછત સર્જાઈ રહી છે. સાથે જ ગેસ અને પેટ્રોલિયમ આધારિત ઉત્પાદનોના ભાવમાં 20 થી 100% સુધીનો વધારો નોંધાવશે. કોલસાના ભાવમાં પણ વધારાને કારણે ઉદ્યોગકારોની ચિંતા વધુ વધી ગઈ છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઉદ્યોગો પર તેની ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જે હાલ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે ગુજરાતના વેપાર ઉદ્યોગ પર પડી રહી છે, કારણ કે અનેક ઉદ્યોગો બંધ થવાના આરા પર પહોંચી ગયા છે. જ્યારે રો મટીરીયલ પણ મળી રહ્યું નથી. જેતપુરનો આ સાડી ઉદ્યોગ, તેના પર પણ હવે ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોલસાના જે ભાવ વધી રહ્યા છે તેના કારણે પણ ઉદ્યોગકારો હવે ચિંતિત બન્યા છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉદ્યોગપતિ કલ્પેશ રાંક જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, યુદ્ધની આગમાં ગુજરાતના ઉદ્યોગો હવે બળી રહ્યા છે, શું કહેશો? જો કે અટાણે યુદ્ધના કારણે જેતપુરનો ઉદ્યોગ ભાંગી તૂટ્યો છે. રો મટીરિયલ જે જેતપુરમાં ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રિન્ટિંગ છપાઈમાં, એ રો મટીરિયલનો જે 20-25% ક્યાંક ને ક્યાંક ભાવ વધારો આવી ગયો છે. અને ગેસની પાઇપલાઇન અને ગેસને ડિલિવરી પણ બંધ થઈ ગઈ છે. એના હિસાબે અટાણે જેતપુરના 50% જેવા યુનિટો બંધ થઈ ગયા છે. બીજા જે રોડ મટીરિયલ છે એમનો 20-25% ભાવ વધારો છે. જેતપુરના ઉદ્યોગપતિઓ જે પ્રિન્ટિંગ 5% નફે ગાળે લઈને જે ઉદ્યોગ ચલાવી રહ્યા હતા, અટાણે 20-25% રો મટીરિયલના ભાવ વધારાના હિસાબે ક્યાંક ને ક્યાંક અટાણે જેતપુરના તમામ કારખાનેદારો વિચારોમાં પડી ગયા છે ને ઉદ્યોગ બંધ કરવાના આરા ઉપર આવી ગયા છે. કલ્પેશભાઈ, જે પરપ્રાંતીય જે શ્રમિકો છે તે લોકો જો હવે વતન પરત ફરી જશે તો પછી જે ઉદ્યોગ છે તેના પર કેટલી અસર પડશે? જોકે ઉદ્યોગ ઉપર અટાણે અસર તો માંડી છે દેખાવા, અને રો મટીરિયલ બહુ નફા ગાળે ક્યાંક ને ક્યાંક જેતપુરના કારખાનાદારો સહન કરી નથી શકતા. અને જે બહારના પરપ્રાંતીયો મજૂરો છે એને અટાણે કારખાનેદારો ક્યાંક ને ક્યાંક રોકી રહ્યા છે અને તેમને હેન્ડલ કરી રહ્યા છે. અને તેમને જે રહેવાનો, ખાવા પીવાનો જે ખર્ચ છે એ ક્યાંક ને ક્યાંક તેમના કારખાનેદારો ખીચામાંથી દઈને મજૂરોને અટાણે ક્યાંક ને ક્યાંક પૂરું પાડી રહ્યા છે. કલ્પેશભાઈ, ગેસની કાળા બજારી પણ થઈ રહી છે, તો તે મુદ્દે આપ શું કહેશો? જેતપુરમાં કાળા બજારી જો કે ઇન્ડસ્ટ્રીયલમાં ગેસ અટાણે દેવાનું બંધ કરી દીધું છે. અને જે રેસિડેન્સીમાં છે એ ક્યાંક ને ક્યાંક કાળા બજારી થઈ રહી હોય એવું દેખાઈ આવ્યું છે. અને જેતપુરના કારખાનેદારો અટાણે ગેસના હિસાબે બંધ થઈ ગયા છે. કલ્પેશભાઈ, જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો પછી સાડી ઉદ્યોગને કેટલું નુકસાન થશે? લગભગ જેતપુરમાં એમ સમજી લ્યો કે મજૂરો 1.5 લાખ મજૂરો છે, અને આજુબાજુના 20 કિલોમીટર સુધીમાં જે જેતપુરના ઉદ્યોગ ઉપર જે ચાલી રહ્યા ચૂલાઓ છે, ઘર બાર છે, ઘર વખરી છે, એ ક્યાંક ને ક્યાંક અટકી જવાના આરે આવશે. કલ્પેશભાઈ, શું સરકાર તરફથી ઉદ્યોગકારોની સાથે વાતચીત કરવામાં આવી છે કે કેમ? કોઈ મદદ કરવામાં આવી રહી છે કે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે કેમ? અત્યારે તો કઈ પણ માર્ગદર્શન કે એવું કઈ મળી નથી રહ્યું, અને સરકાર દ્વારા કોઈ એવી પહેલ પણ કરવામાં નથી આવી કે જે જેતપુરના કારખાનેદારો ચાલુ રાખે અને એમનો બિઝનેસ ચાલુ રહે ને ઘર વકરી અને રોજી રોટી મળી રહે. એવા કોઈ અટાણે સરકારે કોઈ ચર્ચા નથી કરેલી. કલ્પેશભાઈ, આપને શું લાગે છે કે સરકારને હવે આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ કે કેમ? સરકારને આગળ આવવું જોઈએ આ ઉદ્યોગને ચલાવવા માટે. અને 1.5 લાખ થી સમજી લો 2.5 લાખ સુધીના મજૂરોની રોજી રોટી ઉપર સરકારને આ વિષય ઉપર વિચાર કરવો જોઈએ. તો કલ્પેશભાઈ, હવે જે ઉદ્યોગકારો છે તે લોકો સરકાર પાસે જશે? જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અમારી એમ સમજી લ્યો કે અટાણે જેતપુરને હેન્ડલ કરી રહી હોય છે. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના કારોબારી મેમ્બરો અને પ્રમુખો ક્યાંક ને ક્યાંક આવી વિચારણા કરીને સરકાર પાસે જવું જોઈએ અને આ રોજીરોટીને બચાવવા માટે એક પહેલ કરવી પડે. જી બિલકુલ કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.
અને યુદ્ધની અસર હવે જેતપુરના સાડી ઉદ્યોગ પર પણ પડી રહી છે. રો મટીરિયલ અને કેમિકલ્સમાં ભારે જે ભાવ છે તે ભારે ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોને ફટકો પડે તેવી પણ સ્થિતિ સેવાઈ રહી છે. જ્યારે કોલસાના વધતા ભાવથી ઉદ્યોગકારોમાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે, ખૂબ ચિંતિત છે અને હવે ઉદ્યોગકારો પણ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકારને આમાં હસ્તક્ષેપ કરવું જરૂરી છે.